હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સુરતમાં 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ગત રોજ માત્ર 1 જ કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો અને બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાના બનાવો સામે આવી રહ્યા છે। સુરતમાં સરથાણા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે તંત્રના પાપે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને પાલિકાના અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરે તે માટે સૂચન પણ આપવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે। પૂણા ગામના વિસ્તારમાં પણ ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ભૈયાનગર વિસ્તાર, શિવમ કોમ્પ્લેક્સ, પૂણા ગામ, શિવશક્તિ મંદિર સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જોકે તંત્રની પોલ ખુલ્લી હોય તેવું લાગી રહ્યું છે। જોકે આ સમસ્યામાં કોઈ પણ સ્થાનિક નગરસેવક દેખાયા નથી। પાલિકાના બેદરકારી સામે આવી રહી છે। સુરતના ઉપરવાસમાં પડતા વરસાદના કારણે સુરતની ખાડીઓ ઓવરફ્લો થયેલી જોવા મળી રહી છે। પર્વત પાટિયા મેઇન રોડ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ટેક્સટાઇલ માર્કેટના ગોડાઉન તરફના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા છે। રાજહંસ, ફેબ્રિજો, સાંસ્કૃતિક માર્કેટ સહિતની મોટી માર્કેટ પણ બંધ જોવા મળી રહી છે। જોકે 2 દિવસથી અવિરત પડતો આ વરસાદ સુરતમાં કેર વર્તાવી રહ્યો છે। ટેક્સટાઇલમાં કામ કરતા યુવાનોને કામ પર જવામાં પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો પડી રહ્યો છે। જોકે વહેલી સવારથી જ કામ પર નીકળીને માર્કેટ આવ્યા ત્યારે માર્કેટ બંધ હોવાથી હાલાકી ભોગવવી પડી હતી। સુરતમાં હવામાન વિભાગે કરેલી આગાહીને અનુરૂપ 2 દિવસથી અવિરત વરસાદ ખાબકી રહ્યો છે। જોકે જનજીવન અસ્તવ્યસ્ત થયેલું જોવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।